ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વડોદરામાં વધતા કોરોનાના સંક્રમણની વચ્ચે ભાજપના નેતાઓને નિયમો લાગુ નથી પડતા। વડોદરામાં પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ જાહેરમાં બર્થડે ઉજવી સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વાળ્યો। મનુભાઈ ટાવર નજીકના ભાજપ કાર્યાલયની નીચે જ ભાજપના નેતાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો। સુનિલ સોલંકીની બર્થડેની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યા। સુનિલ સોલંકી અને તેમના સમર્થકોએ હાઈકોર્ટની ટકોર બાદ પણ માસ્ક વગર જોવા મળ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લોરેન્સ, ક્યારે સુધરશે આ પ્રકારે નેતાઓ અને ક્યારે આ પ્રકારના ઉજવણી બંધ થશે? જેમને ગઈકાલે વાત કરી તો ભારતીય જનતા પાર્ટીના વડોદરાના મહામંત્રી તરીકે નિમાયેલા અને પૂર્વ મેયર સુનિલ સોલંકીનો જન્મદિવસ હતો। ભારતીય જનતા પાર્ટી કાર્યાલયની નીચે આ જન્મદિવસ અને આપ જોઈ શકો છો કે તેમાં પૂર્વ મેયર સુનિલ સોલંકીએ માસ્ક તો નથી પહેર્યું, સામે તેમને અભિનંદન આપતા અને શુભકામના આપતા લોકોએ પણ માસ્ક નથી પહેર્યા। મોટો જમાવડો છે। આ પહેલા પણ જયારે તેમને વડોદરાની જે બોડી બદલાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર તેમને જે સ્થાન મળ્યું, મહામંત્રી બન્યા અને તેને લઈને પણ તેમને ખૂબ જ મોટી કહી શકાય કે સમર્થન માટે લોકો એકત્ર થયા હતા અને તેમાં પણ જે માસ્ક વગર લોકો દેખાઈ રહ્યા છે ત્યારે જે તે હાઈકોર્ટે નિર્દેશ રાજ્ય સરકારને આપ્યા છે કે માસ્ક ન પહેરો તો કોવિડ કેર સેન્ટરમાં સેવા 5 થી 15 દિવસ આપવી જોઈએ। આવા સંજોગોની અંદર અહીંયા ભારતીય જનતા પાર્ટીના જ મોટા નેતાઓ આ પ્રકારે સામે આવી રહ્યા છે તો હવે તેમની સામે શું કાર્યવાહી થાય છે સૌથી મોટો સવાલ છે। પરંતુ કોરોના સંક્રમણ વચ્ચે હવે નેતાઓ પણ બેફામ બન્યા છે તે આ દ્રશ્યોથી અહીંયા ફલિત થાય છે। જી લોરેન્સ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે અહીં વડોદરામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા ત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જ્યારે ખુદ ટ્વીટ કરીને કહી ચૂક્યા છે કે નેતાઓ અને કાર્યકર્તાઓને નિયમોનું પાલન કરવું આ અંગેની સૂચના આપવામાં આવી છે અને વારંવારની આ સૂચના છતાં પણ છડેઆમ નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। સુનિલ સોલંકી અને તેના સમર્થકોએ હાઈકોર્ટની ટકોર બાદ પણ માસ્ક ન પહેરતા જોવા મળ્યા હતા। ત્યારે સમગ્ર જે બનાવ બન્યો છે અને ત્યારબાદ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે નેતાઓ છે ક્યારે આ પ્રકારની ઉજવણી છે તે બંધ કરશે। ન તો અહીં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું કે ન તો અહીં ઉપસ્થિત લોકોએ માસ્ક પણ પહેર્યું હતું। વડોદરામાં પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી અને સોશિયલ ડિસ્ટન્સનો અહીં સત્યાનાશ વર્તો જોવા મળી રહ્યો છે। શું પોલીસ નિયમોનો ભંગ કરનારા ભાજપના નેતા અને કાર્યકર્તાઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા માટે મોકલશે? વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ ટ્વીટ કરીને નેતાઓ કાર્યકર્તાઓને નિયમોનું પાલન કરવા માટેની ટકોર કરી છે, છતાં પણ અહીં કોઈપણ જાતના નિયમનું પાલન નથી જોવા મળી રહ્યું। સુનિલ સોલંકી અને તેમના સમર્થકોએ હાઈકોર્ટની ટકોર બાદ પણ આ પ્રકારની ઉજવણી છે તે યથાવત રાખી છે। ત્યારે મનુભાઈ ટાવર નજીક ભાજપ કાર્યાલયની નીચે જ આ પ્રકારે ભાજપના નેતાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો। જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વર્તો જોવા મળ્યો। મોટી સંખ્યામાં અહીં જે સમર્થકો તેમના કાર્યકર્તાઓ છે તેઓ જોવા મળ્યા હતા અને એ પણ માસ્ક વગર અહીં જોવા મળ્યા। સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે? ક્યાં સુધી ભાજપના નેતાઓ છે તેઓ આ પ્રકારે જે ઉજવણી છે તે કરતા રહેશે અને નિયમોના ભંગ કરતા રહેશે? શું નેતાઓને આ પ્રકારનો હક કોણે આપ્યો છે? સામાન્ય જનતા જો નિયમોનો ભંગ કરે તો તેમને દંડ કરવામાં આવે છે, ત્યારે અહીં શું નેતાઓ નિયમોનો ભંગ કરી રહ્યા છે તો તેમને દંડ કરવામાં આવશે? શું પોલીસ આ અંગે કાર્યવાહી કરશે? અને આ સાથે જ હાઈકોર્ટે જ્યારે નોંધ લીધી છે કે કોરોનાના કાળની અંતર્ગત જે સંક્રમણ વધી રહ્યું છે ને એવામાં જે કોવિડ કેર સેન્ટરમાં જે લોકો માસ્ક નથી પહેરી રહ્યા તેમને સેવા માટે મોકલવામાં આવે એ પ્રકારની વાત કરવામાં આવી છે। ત્યારે શું અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરનાર જે લોકો છે, નિયમોનો ભંગ કરનાર લોકો છે, તેમને કોવિડ કેર સેન્ટરની અંદર મોકલવામાં આવશે?